નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સુરતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। લોકશાહી બચાવોના નારા સાથે કોંગ્રેસનો મોટો દેખાવો સામે આવ્યો છે। એસઓજીના અધિકારીઓની બદલીની માંગ પણ સામે આવી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની। ઉમેદવારી ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। નેતાઓ ડોર ટુ ડોર પ્રચારમાં વ્યસ્ત જોવા મળ્યા છે। આગળ વાત થશે મિત્રો હીટવેવનું એલર્ટ। ગુજરાતના અનેક શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે। હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજસ્થાનમાં બદલ્યો પર રોક। વસ્તી ગણતરીના અભિયાનને કારણે રાજસ્થાનમાં 1.5 લાખથી વધુ કર્મચારીઓની બદલી પર 1 વર્ષ માટે રોક લગાવી દેવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અવૈધ બાંધકામ ઉપર બુલડોઝર। ઉત્તર પ્રદેશના સંભલમાં મસ્જિદના 35 ફૂટ ઊંચા ગેરકાયદેસર મિનારાને પ્રશાસન દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કર્ણાટક હત્યા કેસની ભાજપ નેતાની હત્યાના 2016ના કેસમાં કોંગ્રેસના ધારાસભ્ય વિનય કુલકર્ણી સહિત 17 લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યપાલ અને સરકાર વચ્ચે વિવાદ। પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કેન્દ્ર સરકાર પર પ્રહારો કરતા કહ્યું છે કે બિન ભાજપ સરકારોને હેરાન કરવામાં આવી રહી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સીબીઆઈ તપાસમાં રાહુલ ગાંધીમાં ખાસ જોવા મળ્યું છે કંઈક નવું। રાહુલ ગાંધી વિરુદ્ધ બ્રિટિશ નાગરિકતાના આરોપો અંગે અહેલાબાદ હાઈકોર્ટે સીબીઆઈને તપાસ કરવાના આદેશ આપ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાયબર સુરક્ષા ચેતવણી। નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આધુનિક ટેકનોલોજીના કારણે હેકર્સ હવે દૂર બેઠા તમારી ઇલેક્ટ્રિક કારના બ્રેક ફેલ કરી શકે છે અથવા તો સ્માર્ટ હોમ ડિવાઇસને હેક પણ કરી શકે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સેમિકન્ડક્ટર પ્લાન્ટ। ગુજરાતના ધોલેરામાં ભારતનો પ્રથમ ચીપ પ્લાન્ટ સ્થાપવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે, જે આશરે 21,000 યુવાનોને રોજગારી આપશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝોમેટો સ્વિગી ફીમાં કંઈક થયું છે નવું। એક રિપોર્ટ મુજબ ફૂડ એપ દ્વારા પ્લેટફોર્મ ફીમાં છેલ્લા 3 વર્ષમાં 9 ગણો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકોએ ઓર્ડર દીઠ વધારાના પૈસા ચૂકવવા પડે છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી ભથ્થામાં વધારો। મધ્યપ્રદેશની મોહન યાદવ સરકારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે, જે એપ્રિલ 2026થી અમલી ગણાશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન માપણીની નવી સિસ્ટમ। બિહારમાં જમીન સુધારણા વિભાગે નવી પહેલ કરી છે, જેના હેઠળ હવે જમીન માપણી 7 દિવસમાં પૂર્ણ થશે અને 14 દિવસમાં ઓનલાઈન રિપોર્ટ પણ મળી જશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રેજ્યુએટીનો અધિકાર। અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે કે નિવૃત્તિ પછી શિક્ષકોને ગ્રેજ્યુએટી મળવાનો પૂરેપૂરો અધિકાર છે અને તેમાં વય મર્યાદા જેવું કોઈ બંધન રહેશે નહીં। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેલવેની નવી પહેલ। કાશ્મીર ઘાટીમાંથી સફરજન અને ચેરી જેવી ચીજોની ઝડપી ડિલિવરી માટે રેલવે દ્વારા ખાસ પાર્સલ ટ્રેન સેવા શરૂ કરવામાં આવી છે, જે 24 કલાકમાં માલ પહોંચાડશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચારધામ યાત્રા સુરક્ષાની। ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે 127 પાર્કિંગ સ્થળો બનાવવામાં આવ્યા છે અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ડ્રોન દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાર્કિંગની સુવિધા। ઉત્તર પ્રદેશના લખનૌમાં ગોમતીનગર વિસ્તારમાં 500 વાહનો માટે હાઈટેક પાર્કિંગ બનાવવાની જગ્યા ફાઇનલ કરી દેવામાં આવી છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું મંદિરની સુરક્ષાની। કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હજુ ચાલુ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્પેસ સાયન્સની। ભારતીય ઇસરોએ જણાવ્યું છે કે વર્ષ 2025માં અવકાશયાનના કચરા સાથે ટકરાતા બચવા માટે ભારતીય સેટેલાઇટ્સને 1.5 લાખ વાર એલર્ટ પણ કરી દેવામાં આવ્યા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચમત્કારિક ઘટના। 25 વર્ષથી ગુમ થયેલો એક વ્યક્તિ તેના પરિવારને પાછો મળ્યો છે। તેની પત્નીએ તેને મૃત સમજીને તેના ભાઈ સાથે લગ્ન કરી લીધા હતા। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રિલાયન્સ જીઓ આઈપીઓની। જીઓનો આઈપીઓ આવતા મહિને એટલે કે મે 2026માં આવવાની શક્યતા છે, જે ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં ઉછાળો। ભારતીય શેર બજારમાં તેજી જોવા મળી છે। સેન્સેક્સ 505 પોઈન્ટ વધીને 78,494 ઉપર બંધ થયો છે,
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે રાહતના સમાચાર. હરિયાણામાં ગ્રુપ ડીના કર્મચારીઓને ઘઉં ખરીદવા માટે સરકાર દ્વારા 27,000 રૂપિયાની એડવાન્સ રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રહેઠાણ યોજનાની. પીએમ આવાસ યોજના હેઠળ નવા મકાનોની ફાળવણી અને સબસિડીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ત્યારે મિત્રો આગળ વાત થશે શિક્ષણ જગતની. બોર્ડની પરીક્ષાઓના પરિણામો અને નવી શિક્ષણ નીતિ હેઠળના ફેરફારોની ચર્ચા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.